નમસ્કાર મિત્રો, આવનારી 15 તારીખે પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામનું પેપર છે, માટે ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો લઈને આવી ગયા છીએ. તો મિત્રો, વિડીયો પૂરો જોવા વિનંતી. મિત્રો, ખાસ અને ખાસ ઉપયોગી પ્રશ્ન છે. તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, પ્રથમ ભારતીય નાગરિકતા અધિનિયમ સંસદ દ્વારા ક્યારે પારિત કરાયું? ઓપ્શન એ 1954, ઓપ્શન બી 1945, ઓપ્શન સી 1995, ઓપ્શન ડી 1959. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે. મિત્રો, 1995 આવશે, ઓપ્શન સી. બીજો પ્રશ્ન, લોકપાલ અને લોકાયુક્ત પદોની સ્થાપના અધિનિયમ સંસદે કયા વર્ષે પારિત કર્યું? ઓપ્શન એ 1957, ઓપ્શન બી 1965, ઓપ્શન સી 1987, ઓપ્શન ડી 1975. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે. મિત્રો, 1965 આવશે, ઓપ્શન બી. ત્રીજો પ્રશ્ન, રાજ્ય સૂચિના કોઈ વિષયને રાષ્ટ્રીય હિતનો વિષય ઘોષિત કરવાનો અધિકાર કોની પાસે છે? ઓપ્શન એ રાજ્યસભા, ઓપ્શન બી કેન્દ્રીય મંત્રીમંડળ, ઓપ્શન સી લોકસભા, ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે. મિત્રો, રાજ્યસભા આવશે, ઓપ્શન એ રાજ્યસભા. ચોથો પ્રશ્ન, ભારતીય સંવિધાનમાં નીતિ નિર્દેશક તત્વ કોના માટે છે? ભારતીય સંવિધાનમાં નીતિ નિર્દેશક તત્વ કોના માટે છે? ઓપ્શન એ ઉચ્ચ ન્યાયાલય માટે, ઓપ્શન બી રાષ્ટ્રપતિ માટે, ઓપ્શન સી ભારતીય નાગરિકો માટે, ઓપ્શન ડી સરકાર માટે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે. મિત્રો, સરકાર માટે આવશે, ઓપ્શન ડી સરકાર માટે. પાંચમો પ્રશ્ન, સંપત્તિના મૌલિક અધિકારને સંવિધાનના કયા સંશોધન દ્વારા વિલુપ્ત કરી દેવામાં આવ્યો? મિત્રો, સંશોધનની જગ્યાએ મિત્રો સંશોધન એટલે સુધારો આવશે. મિત્રો, પરીક્ષા પેપર સેટર મિત્રો કોઈ પણ શબ્દ વાપરી શકે. સંપત્તિના મૌલિક અધિકારને સંવિધાનના કયા સંશોધન દ્વારા વિલુપ્ત કરી દેવામાં આવ્યો? એટલે કે કયા સુધારા દ્વારા વિલુપ્ત કરી દેવામાં આવ્યો? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે. મિત્રો, 44મો બંધારણીય સુધારો આવશે. મિત્રો, 44મો બંધારણીય સુધારો આવશે. મિત્રો, સંશોધન એટલે સુધારો. છઠ્ઠો પ્રશ્ન, ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદનો સંબંધ નાણાં વિધેયકથી છે? ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદનો સંબંધ નાણાં વિધેયકથી છે? ઓપ્શન એ અનુચ્છેદ 260, ઓપ્શન બી અનુચ્છેદ 355, ઓપ્શન સી અનુચ્છેદ 108, ઓપ્શન ડી અનુચ્છેદ 109. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, અનુચ્છેદ 109 આવશે, ઓપ્શન ડી. સાતમો પ્રશ્ન, રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? રાષ્ટ્રીય પ્રતીકમાં સિંહોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 2, ઓપ્શન બી 4, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 1. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે. મિત્રો, 4 આવશે, ઓપ્શન બી 4. આઠમો પ્રશ્ન, ભારતીય માનક સમય તેમજ ગ્રીનવિચ સમયમાં અંતર કેટલું છે? ઓપ્શન એ 7.5 કલાક, ઓપ્શન બી 5 કલાક, ઓપ્શન સી 5.5 કલાક, ઓપ્શન ડી 5 દિવસ. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે. મિત્રો, 5.5 કલાક આવશે, ઓપ્શન સી 5.5 કલાક. નવમો પ્રશ્ન, જો આંતરરાષ્ટ્રીય તિથિ રેખા પર દિવસના 12 વાગ્યા હોય તો એ સમયે ભારતનો માનક સમય શું હશે? ઓપ્શન એ 6:30 કલાક સવારના, ઓપ્શન બી 5:20 સાંજના, ઓપ્શન સી 5:30 બપોરના, ઓપ્શન ડી 5:30 સવારના. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે. મિત્રો, ઓપ્શન ડી આવશે, સવારના 5:30 વાગ્યા હશે. મિત્રો, સવારના 5:30, 5:30. 10મો પ્રશ્ન, હિન્દ મહાસાગરમાં સૌથી મોટો દ્વીપ કયો છે? ઓપ્શન એ માલદીવ, ઓપ્શન બી લક્ષદ્વીપ, ઓપ્શન સી માડાગાસ્કર, ઓપ્શન ડી સુમાત્રા. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે
ઓપ્શન સી આવશે મિત્રો, માંડાગાસ્કર આવશે ઓપ્શન સી. 11મો પ્રશ્ન, તુંગભદ્રા પરિયોજના સિંચાઈ સુવિધા અને જળ વિદ્યુત સુવિધા નીચેનામાંથી કયા રાજ્યોને પ્રદાન કરે છે? ઓપ્શન એ આંધ્રપ્રદેશ અને કર્ણાટક, ઓપ્શન બી આંધ્રપ્રદેશ અને કેરળ આવશે મિત્રો, કરેલ થઈ ગયું છે, કેરળ આવશે. ઓપ્શન સી કર્ણાટક અને કેરળ, ઓપ્શન ડી કર્ણાટક અને તમિલનાડુ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આવશે ઓપ્શન એ. 12મો પ્રશ્ન, આમાંથી સૌથી નાનું કોણ? ઓપ્શન એ પરમાણુ, ઓપ્શન બી અણુ, ઓપ્શન ડી ઇલેક્ટ્રોન, ઓપ્શન ડી પ્રોટોન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, ઇલેક્ટ્રોન આવશે મિત્રો, ઇલેક્ટ્રોન. 13મો પ્રશ્ન, નિમ્નમાંથી મનુષ્યમાં કયો રોગ જળ પ્રદૂષણથી થાય છે? ઓપ્શન એ તાવ, ઓપ્શન બી આંત્રશોથ, ઓપ્શન સી કમળો, ઓપ્શન ડી એ અને બી બંને. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, એ અને બી બંને આવશે મિત્રો, એ અને બી બંને. 14મો પ્રશ્ન, તાજેતરમાં અમદાવાદમાં બનેલ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના કયા ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે? તાજેતરમાં અમદાવાદમાં બનેલ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના કયા ભૂતપૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે? ઓપ્શન એ ચીમનભાઈ પટેલ, ઓપ્શન બી વિજયભાઈ રૂપાણી, ઓપ્શન સી નરેન્દ્રભાઈ મોદી, ઓપ્શન ડી કેશુભાઈ પટેલ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, વિજયભાઈ રૂપાણી આવશે ઓપ્શન બી. 15મો પ્રશ્ન, પ્રાચીન હિંદનો છેલ્લો હિન્દુ સમ્રાટ કોણ હતો? પ્રાચીન હિંદનો છેલ્લો હિન્દુ સમ્રાટ કોણ હતો? ઓપ્શન એ હર્ષવર્ધન, ઓપ્શન બી પુલકેશી બીજો, ઓપ્શન સી વિક્રમાદિત્ય, ઓપ્શન ડી કીર્તિવર્મા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, હર્ષવર્ધન આવશે ઓપ્શન એ હર્ષવર્ધન. 16મો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધમાં કોનો વિજય થયો હતો? ઓપ્શન એ ઇંગ્લેન્ડ મિત્ર રાષ્ટ્રો, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ઇંગ્લેન્ડ આવશે, ઇંગ્લેન્ડ મિત્ર રાષ્ટ્ર આવશે ઓપ્શન એ. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કોના કહેવાથી ગાંધીજીએ સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો? ઓપ્શન એ લાલા લજપતરાય, ઓપ્શન બી સરદાર પટેલ, ઓપ્શન સી રવિશંકર મહારાજ, ઓપ્શન ડી ગોપાલ કૃષ્ણ ગોખલે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, ગોપાલ કૃષ્ણ ગોખલે. 18મો પ્રશ્ન, સાયમન કમિશન ભારત ક્યારે આવ્યું હતું? ઓપ્શન એ 1907, ઓપ્શન બી 1927, ઓપ્શન સી 1977, ઓપ્શન ડી 1827. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, 1927 આવશે ઓપ્શન બી. 19મો પ્રશ્ન, લાહોરમાં કઈ નદીના કિનારે પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી? ઓપ્શન એ ચિનાબ, ઓપ્શન બી ઝેલમ, ઓપ્શન સી રાવી, ઓપ્શન ડી સિંધુ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, રાવી નદી આવશે ઓપ્શન સી. મિત્રો વિડીયોને લાઇક કરતા જજો મિત્રો, એકદમ ખાસ અને ખાસ નવા અને ઉપયોગી પ્રશ્નો છે માટે વિડીયોને લાઇક કરતા જજો મિત્રો. 20મો પ્રશ્ન, ભારતમાં શહીદોનો મેળો ક્યાં ભરાય છે? ભારતમાં શહીદોનો મેળો ક્યાં ભરાય છે? ઓપ્શન એ જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી પંજાબ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, પંજાબ આવશે ઓપ્શન ડી પંજાબ. 21મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધુ પવન ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી તમિલનાડુ, ઓપ્શન ડી ગુજરાત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો, તમિલનાડુ આવશે ઓપ્શન સી તમિલનાડુ. 22મો પ્રશ્ન,
દીવામાં તેલ ઉપર તરફ ચઢે છે કારણ કે ઓપ્શન એ પૃષ્ઠ તાણને કારણે, ઓપ્શન બી કેશાકર્ષણને કારણે, ઓપ્શન સી દબાણને કારણે, ઓપ્શન ડી સ્થિતિસ્થાપકતાને કારણે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, કેશાકર્ષણને કારણે આવશે મિત્રો, કેશાકર્ષણને કારણે. 23મો પ્રશ્ન, ભારતનો સૌપ્રથમ ઈ-વેસ્ટ રિસાયકલિંગ પાર્ક કયા શહેર ખાતે સ્થાપવામાં આવશે? તાજેતરમાં ભારતનો સૌપ્રથમ ઈ-વેસ્ટ રિસાયકલિંગ પાર્ક કયા શહેર ખાતે સ્થાપવામાં આવશે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી અમદાવાદ, ઓપ્શન ડી ચેન્નઈ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, દિલ્હી ખાતે આવશે, ઓપ્શન બી દિલ્હી. 24મો પ્રશ્ન, 1 હોર્સ પાવર બરાબર ખાલી જગ્યા વોટ. ઓપ્શન એ 746 વોટ, ઓપ્શન બી 646 વોટ, ઓપ્શન સી 542 વોટ, ઓપ્શન ડી 742 વોટ. મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, 746 વોટ આવશે મિત્રો. પરીક્ષામાં પણ મિત્રો આવી રીતે ઓપ્શન ગોઠવેલા હશે મિત્રો, બીટ કરવા માટે મિત્રો આવી રીતે તો ઓપ્શન ગોઠવેલા હશે. 25મો લાસ્ટ પ્રશ્ન મિત્રો, રિઝનિંગનો શ્રેણીવાળો પ્રશ્ન છે મિત્રો. 16, 23, 37, 58 ખાલી જગ્યાની જગ્યાએ મિત્રો ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? ઓપ્શન એ 68, ઓપ્શન બી 83, ઓપ્શન સી 86, ઓપ્શન ડી 87. તો મિત્રો જવાબ કમેન્ટ કરો મિત્રો. જો મિત્રો તમને આ 25 પ્રશ્નો ગમ્યા હોય તો ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને મિત્રો એક ખાસ લાઇક આપી દેજો મિત્રો. તો મિત્રો મળીએ બીજા પ્રશ્નો સાથે.